નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર તેજસ જનોડવાલા અને ફરી એકવાર ભાથલા ગામની અંદર આવી ગયો છું. મિત્રો, ખેતી વિષયક અલગ અલગ વિડીયો મારા આવતા હોય છે અને આપના તરફથી સારો એવો પ્રતિસાદ મળે એ બદલ આપ સર્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું. ખેડૂત મિત્રો, ભાથલા ગામની અંદર હું તમને બતાવું તો અહીંયા ટામેટાની ખેતી કરેલી છે. ચિત્રમાં તમે જોઈ શકો છો તમે. મિત્રો, વધારે સમય બરબાદ ના કરતા અત્યારે આપણે ખેતરના માલિક સાથે ચર્ચા કરીશું અને એમણે જે આ ટામેટાની ખેતી કરેલી છે એના વિશે એમના મોઢેથી વિગતવાર માહિતી સાંભળીશું. નમસ્કાર. નમસ્કાર. હવે થોડા નજીક આવી જાઓ. આપનું નામ જાણો છો? ભવાનસિંહ. ભવાનસિંહભાઈ, હા બોલો. જય માતાજી. જય માતાજી. તમારો સમય આપ્યો એ બદલ તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું. અત્યારે આજે તમે ટામેટાની ખેતી કરેલી છે એના વિશે ખેડૂત મિત્રોને થોડીક માહિતી આપશો પ્લીઝ? જી 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 આ ખેડૂત ભાઈઓ, જે આ ટામેટાની ખેતી છે ને એ બહુ સારી અને ઓછું મજૂરી અને સારા ભાવે જાય વસ્તુ. બરાબર. અત્યારે કિલોના ભાવે આ 15,000 જાય છે. તો આપણને લગભગ અડધું વીઘું નહીં હોય પૂરેપૂરું. હા. એટલામાંથી આપણને 2 લાખ 2.5 લાખ રૂપિયા મળી. બરાબર. તો સારું કહેવાય. બીજી ખેતી કરવી નથી આ સારી. ને 4 મહિના મજૂરી કરવાની એમ હોય પાછી ઓછી. એટલે જે વખતે ફૂલ આવે તે વખતે જ આપણે 10-15 જણ જોઈએ. નકર આમ તો 2-3 જણ હોય તો. બીજી એક વાત ભવાનભાઈ, કે આ જે તમે છોડ લાવ્યા છે કે એનો ઉછેર તમે કેવી રીતે કરો છો એ જરાક ખેડૂત મિત્રોને જણાવો. માં ડ્રીપ થી પારા બોધ દીધા. હા. અને પારા બોધ્યા પછી ઉપર ખોમણો પાડી 16 રોપી દીધા 1-1 ફૂટના અંતરે. બરાબર. 100 ફૂટનો ગારો હતો અંદરનો. એમાંથી 4 ફૂટ આ છોડે અને 4 ફૂટ પેલી છોડે છોડી દેવાનું. બરાબર. બાકીના લગભગ 80-84 છોડવા અંદર આવી જાય. એમાંથી એક સાહીથી આપણને લગભગ 1.5 કિલો બિયારણ તો મળી જ જાય. એક ચાસેથી 1.5 કિલો જેવું. બરાબર. તો તારે 25 એક સાહી 25 ચાસ છે. બરાબર. તો એ પ્રમાણે આપણે માઇન્ડ દોડાવીને અને ખેતી ખરેખર કરો તો આ જ કરજો. બરાબર. મિત્રો, ભવાનભાઈ એવું કે છે ખેડૂત મિત્રો કે આ ખેતી કરવી તમારા માટે ખૂબ જ લાભદાયક છે. એટલે દબાણપૂર્વક આપણને કહે છે કે તમે આ ખેતી કરશો તો તમને સારો એવો લાભ પણ અંદરથી મળશે. ભવાનભાઈ, બીજી એક વાત એ પણ હું તમને જણાવું કે આ છોડ તમને શું ભાવે પડ્યા? છોડ તો કંપની આલેલા. બરાબર. ભવાનભાઈ એવું કહે છે કંપની દ્વારા આવ્યા હતા. ખેડૂત મિત્રો જો આનું વાવેતર કરવા માંગતા હોય તો એમને આપના તરફથી કોઈ સંદેશ આપશો? આપણા તરફથી સંદેશ તો મારો મોબાઈલ નંબર આપો. બરાબર. તો કોન્ટેક કરી તો પછી એમને હું આગળ સાહેબોને વાત કરું તો એ છોડ મળી જાય ને નેટે મળી જાય. બરાબર. બીજી એક વસ્તુ એ પણ જણાવી દો કે કેટલું વળતર આ જે તમે અડધો વીઘો કર્યું છે તો કેટલું વળતર મળી રહે ખેડૂત મિત્રોને? જો એ લોકો પોતાના ખેતરમાં આ રીતે કરવા માંગતા હોય તો કેટલું વળતર આશરે એમને મળી રહે? આશરે તો 2.5 લાખ ઉપર તો નીકળી જ જાય. 2.5-3 લાખની આસપાસ નીકળી જ જાય. સારી મજૂરી કરે તો 3 ઉપર નીકળી જાય. પણ આમ માપમાં કરે ને ઘરના તો 2.5 તો ખરા જ. બરાબર. બીજું કહો, આની માવજત કરવામાં આપણે શું કાળજી રાખવી જોઈએ? માવજતમાં તો માણસો જોઈએ અને જે વખતે આપણા ટાઈમ દવા, ખાતર અને પાણી. બરાબર. બસ આ 3 વસ્તુ ચૂકી જઈએ તો પછી ખેતી બગડી જાય. પાણી માટે તમે શું કે છે કે પાણીમાં સિંચાઈ માટે શું કરો છો તમે? ડ્રીપમાં જ આપીએ છીએ. ડ્રીપ દ્વારા? હા. ત્યાં પાછળ કેરબો છે, કેરબો પર દેવાનો. રમેશભાઈ, થોડું નજીકથી બતાવજો કે ડ્રીપ આ કેવી રીતે કર્યું છે. જરાક નજીકથી બતાવવાની કોશિશ કરો જેથી બધાને ખ્યાલ આવી શકે.
ઉપરથી બી બતાવી દો દૂરનું બધું દ્રશ્ય, જેથી કરીને ખ્યાલ આવી શકે ખેતી વિશે. થોડોક ફોન ઊંચો કરીને બતાવો. ભવનભાઈએ મિત્રો સરસ મજાની વાત કરી. આમ તો ભવનભાઈને ખેતીમાં ખૂબ જ રસ છે. દર વર્ષે કંઈક નવીનતાપૂર્વક એ ખેતી કરતા હોય છે અને એમની સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો મિત્રો. આવા ને આવા મારા વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ત્યાં સુધી હસતા રહેશો, ખુશ રહેજો અને મસ્ત રહેજો. જય માતાજી.